પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને રમત જગતનો આ સૌથી મોટો ઉત્સવ 11મી ઓગસ્ટ સુધી ચાલશે। જી હા, આ ખેલ મહાકુંભમાં 206 દેશોના 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ભારત પણ મેડલની આશા સાથે 177 ખેલાડીઓની ટીમ સાથે પેરિસમાં ભાગ લેવા જઈ રહ્યું છે। પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ખેલાડીઓ મેડલ મેળવ્યા બાદ તેને દાંતથી દબાવી કેમ દે છે? ચાલો આજે જાણીએ કે એથ્લેટ શા માટે મેડલને બાઇટ કરે છે। ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ખેલાડીઓને મેડલ ચાવવાનું સામાન્ય દ્રશ્ય જોવા મળે છે। એક રિપોર્ટ અનુસાર આ પરંપરા સોનાની શુદ્ધતા તપાસવા માટે શરૂ કરવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે આ પરંપરા એથેન્સ ઓલિમ્પિકથી શરૂ થઈ હતી, પરંતુ 1912ના સ્ટોકહોમ ઓલિમ્પિક પછી બંધ થઈ ગઈ હતી, કારણ કે તે સમયે ખેલાડીઓને છેલ્લી વખત પ્યોર ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા। જી હા, એવું માનવામાં આવે છે કે ખેલાડીઓ મેડલને કાપીને શોધી કાઢતા હતા કે તેમાં કેટલું અસલી સોનું છે અને કેટલું નકલી। જો કે હવે આપવામાં આવતા ગોલ્ડ મેડલમાં 494 ગ્રામ સિલ્વર અને માત્ર 6 ગ્રામ ગોલ્ડ હોય છે, અને તેમ છતાં લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ ખેલાડીઓ મેડલને દાંત વડે ચાવે છે। ઇન શોર્ટ, તમે આ રીતને જૂની પરંપરાની નિશાની પણ માની શકો છો। વાસ્તવમાં ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ખેલાડીઓને દાંત વડે તેને ચાવતા જોવું એ કોઈ પરંપરા નથી, પરંતુ ફોટો ક્લિક કરવાની એક સ્ટાઇલ દર્શાવે છે। તો તમને આ માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો, અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।